રાધનપુર પંથકમાં તોડ કરતી ટોળકીનો આતંક। 2 નંબરી ધંધાદારીઓને ટાર્ગેટ કરી તોડ કરતા હોવાની વિગતો ચર્ચામાં। 2 નંબર ધંધાદારીના તોડ કરવા તંત્રને પણ જાણ કરવામાં આવે છે, ત્યારબાદ તોડ કરી ટોળકી ફરાર થતા હોવાની ચર્ચા। દારૂ તાળી અને સસ્તા અનાજના ઘઉં ચોખા લેવેચ કરનારને ટોળકી ટાર્ગેટ કરતી હોવાની ચર્ચા। તોડ કરતી ટોળકીમાં મહિલા પણ સામેલ હોવાની ચર્ચા। મહિલા તોડ કરવામાં માહિર હોવાની ચર્ચા। કોણ છે આ ટોળકીના સભ્યો? પોલીસ તપાસ કરે તેવી લોકમાંગ। રાધનપુર પંથકમાં તોડ કરતી ટોળકીનો આતંક। 2 નંબરી ધંધાદારીઓને ટાર્ગેટ કરી તોડ કરતા હોવાની વિગતો ચર્ચામાં। 2 નંબર ધંધાદારીના તોડ કરવા તંત્રને પણ જાણ કરવામાં આવે છે, ત્યારબાદ તોડ કરી ટોળકી ફરાર થતા હોવાની ચર્ચા। દારૂ તાળી અને સસ્તા અનાજના ઘઉં ચોખા લેવેચ કરનારને ટોળકી ટાર્ગેટ કરતી હોવાની ચર્ચા। તોડ કરતી ટોળકીમાં મહિલા પણ સામેલ હોવાની ચર્ચા। મહિલા તોડ કરવામાં માહિર હોવાની ચર્ચા। કોણ છે આ ટોળકીના સભ્યો? પોલીસ તપાસ કરે તેવી લોકમાંગ। રાધનપુર પંથકમાં તોડ કરતી ટોળકીનો આતંક। 2 નંબરી ધંધાદારીઓને ટાર્ગેટ કરી તોડ કરતા હોવાની વિગતો ચર્ચામાં। 2 નંબર ધંધાદારીના તોડ કરવા તંત્રને પણ જાણ કરવામાં આવે છે, ત્યારબાદ તોડ કરી ટોળકી ફરાર થતા હોવાની ચર્ચા। દારૂ તાળી અને સસ્તા અનાજના ઘઉં ચોખા લેવેચ કરનારને ટોળકી ટાર્ગેટ કરતી હોવાની ચર્ચા। તોડ કરતી ટોળકીમાં મહિલા પણ સામેલ હોવાની ચર્ચા। મહિલા તોડ કરવામાં માહિર હોવાની ચર્ચા। કોણ છે આ ટોળકીના સભ્યો? પોલીસ તપાસ કરે તેવી લોકમાંગ। રાધનપુર પંથકમાં તોડ કરતી ટોળકીનો આતંક। 2 નંબરી ધંધાદારીઓને ટાર્ગેટ કરી તોડ કરતા હોવાની વિગતો ચર્ચામાં। 2 નંબર ધંધાદારીના તોડ કરવા તંત્રને પણ જાણ કરવામાં આવે છે, ત્યારબાદ તોડ કરી ટોળકી ફરાર થતા હોવાની ચર્ચા। દારૂ તાળી અને સસ્તા અનાજના ઘઉં ચોખા લેવેચ કરનારને ટોળકી ટાર્ગેટ કરતી હોવાની ચર્ચા। તોડ કરતી ટોળકીમાં મહિલા પણ સામેલ હોવાની ચર્ચા। મહિલા તોડ કરવામાં માહિર હોવાની ચર્ચા। કોણ છે આ ટોળકીના સભ્યો? પોલીસ તપાસ કરે તેવી લોકમાંગ।